અયોધ્યાથી પુનીત અક્ષત કુંભનું ગોંડલ રાજવી પરિવાર દ્વારા શાનદાર સ્વાગત. મકર સંક્રાંતિના રોજ ગોંડલના મહારાજા હિમાંશુ સિંહજી તેમજ રાજમાતા કુમુદકુમારીબાના રાજમહેલમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ RSSના કાર્યકર્તાઓ દ્વારા અયોધ્યાથી આવેલ આમંત્રણ રૂપી અક્ષત કુંભ નેક નામદાર મહારાજાને આપવામાં આવ્યું. ત્યારે આવેલ પૂજિત અક્ષત કુંભનું સ્વાગત તેમજ સામૈયું કરીને પૂજા અર્ચના કરવામાં આવી અને અક્ષત રૂપે આમંત્રણ સ્વીકારવામાં આવ્યું. અયોધ્યામાં 22મી જાન્યુઆરી 2024ના દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે જ ગોંડલમાં નેક નામદાર હિમાંશુ સિંહજીની રાજતિલકની વિધિનો સંયોગ સર્જાયો. એ ક્ષણ અતિ પવિત્ર અને સદભાગ્યપૂર્ણ ગણી પ્રસન્નતા વ્યક્ત કરી ભવિષ્યમાં મહારાજા હિમાંશુ સિંહજી અને તેમજ રાજમાતા કુમુદકુમારીબા અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન કરવા જશે તેવો સંકલ્પ કર્યો. અહેવાલ આશીષ વ્યાસ.